તો જો મિત્રો આપણા ઘઉં તૈયાર થઈ જાય અને હવે કહેવાય કે આ પોપટ પાસે આવતા ચાલુ થઈ જાય એટલે શું કરશે જો પેલી ઉમીઓ લઈને અને ઉમીઓ કાપી સીધા લઈને જતા રહે તો બેઠા ધોટું મારીશું કે ટેખા એટલે ઉડશે એ ઉડીને જ્યાં એટલે આવા મિત્રો કહેવાય કે દાડાના 10-15 પોપટ આવીને 2 ટાઈમ તો ઘણી બધી ઉમી એવી ખાઈ જાય એટલે તો પોપટનું પણ ધ્યાન રાખવું પડે. હા મિત્રો જો આ ફેન્સિંગ કરીને આપણે એટલે પહેલાં તો ભૂંડિયાનો ત્રાસ બંધ થઈ ગયો. ભૂંડિયાનો કોઈ ત્રાસ નહીં હોય પણ કહેવાય ને હવે કા પોપટ જો ઉમીઓ કહેવાય કે ઉમીઓ કેવી ખોય આ જો ઠેઠ ઊંધી બધી કે ને ઉમીઓ ખાઈ જાય એટલે બુઠ્ઠી કર કાઢી આ બધું કહેવાય કે પોપટવાનું જ કામ. પછી આની અંદર મિત્રો ઘઉંની અંદર તકલીફ બીજી છે કે જો આ બધું ફેન્સિંગ તો છે જ બધું પણ આ ખેતરમાં કહેવાય કે ઘઉં તૈયાર એટલે કૂતરો બહુ હેરાન કરી અને અમારી કંઈ કૂતરા જેટલો હરામી છે ને તેને જો આમાં ચંપલની હાલત કરી બતાવ્યા. આ જો મિત્રો આમાં 400 રૂપિયાનો ચંપલ હતો આ જો હોધવો પડે આ દોત બિહારીભાઈ ને આ રમતમાં જો બધા તોડી નાખે એટલે કૂતરો કહેવાય ને ચંપલે હાજો મેળતો નહીં. એટલે મિત્રો આ કૂતરાના ત્રાસથી તમારે બચવું હોય ને તો એના માટે એક ઉપાય છે. જો આ દેખાય ખેતરના ફરતા મેં આ વસ્તુ એક નાખી છે તો વાદળી કલરનું દેખાય મિત્રો એવું છે. તમને ઘણા મિત્રોને ખ્યાલ આવી જ ગયો છે કે આ ઘરી છે મિત્રો. તમે ઘરી નાખશો ને તો ખેતરની અંદર કહેવાય કે કૂતરું નહીં પહેવા. જો ખેતરની અંદર ભૂંડિયો તો આવતા બંધ થઈ ગયો પટ્ટીમાં કૂતરાનો ત્રાસ વધી ગયો અને કૂતરો કેવું કરી છે ખબર છે આ જો આ બધા ઘઉં આ બધા પારાય ને અમુક ટાલો એ કૂતરાનું કામ છે. જો તેમ પહેવાનું અને આ રીતે અંદર રમવાનું ને પારવાનું જેમ ઘઉં ભાગીને મજા આવે. જો ખેતરની અંદર ઘણો એવો બધો ટાલો કરી જણા બરાબર એટલે કૂતરોથી અંદર ના પહે એના માટે આવી રીતે ઘરી નાખી દેવાની. જો તમે ઠેરથી ક્યાં ઘરી નાખેલી હા જો બસ આ રીતે ફરતો તમારે ઘરી નાખી દેવાની. અને ઘરનું પેકિંગ મિત્રો બજારમાં મળે જ છે. તો આપણા ઘેર જો કૂતરો વધારે ત્રાસ હોય ને આ રીતનો વધારાનો તો આ રીતનું પેકિંગ લાવી દેવાનું. આ જો ઘરી જ છે મિત્રો. તો જો મિત્રો ઘડીનું પેકિંગ અને આપણા ઘરી આ રીતે લેવાની અને કહેવાય ને કે આ ખેતરના તમે આ રીતે થોડી કરીને આ રીતે થોડી ભભરાઈ દેવાની જેથી કંઈના કૂતરો છે ને આવશે નહીં. મેં ઓલરેડી નાખેલી જ છે પણ આ ફરીથી તમને બતાવું છું કે આજે થોડી નાખી દેવાની એમ એટલે આનાથી કૂતરો છે ને અંદર એન્ટર જ નહીં થાય. આ રીતે બધા ભભરાઈ દેવાની આ રીતે તો કહેવાય ને કે આ રીતે બસ આ રીતે નાખી દઈએ એટલે કૂતરો અંદર એન્ટર નહીં થાય. જો મિત્રો નાખી દઈએ ઠેરુંથી. એક કોનું પણ એક રહસ્ય છે મિત્રો પણ એટલું ધ્યાન રાખવાનું તમે આ નાખશો તો કૂતરો ખેતરમાં નહીં એન્ટર થાય. એટલે મારા મિત્રો જો આ ઘઉં વધારે ના ભાગે એના માટે અમે આ બોર્ડર કરી બરાબર. એટલે તમારે જો મિત્રો આવો કોઈ પ્રોબ્લેમ હોય કૂતરાનો તો તમે આ રીતે ઘરેથી તમે પ્રોબ્લેમ દૂર કરી શકો. તો આ છે ઘરેનું પેકિંગ. જો મિત્રો આ રીતે આખી બોર્ડર કહેવાય ને ઘરેની બનાવી દીધી અને આવી બોર્ડર છે ને કે કૂતરો એન્ટર નહીં થાય અને કહેવાય કે આપણે ઘઉંની અંદર કોઈ જાતનું નુકસાન નહીં થાય. તો જો મિત્રો હાથે ઘરીવાળા થઈ જાય. જો આ ઘઉં છે પૂંગ થઈ ગયો મતલબ દોણો થઈ ગયો છે. હવે 10-15 દાડામાં ઘઉં વાટવા આવી જાય.